નમસ્કાર. યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડની ફંડ ઇનસાઇટ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે ફંડ મેનેજર શ્રી વી શ્રીવત્સાજી છે. તેમની પાસે ઇક્વિટી રિસર્ચ અને ફંડ મેનેજમેન્ટમાં 2 દાયકાથી વધુનો અનુભવ છે. ફંડ લાર્જ અને મિડ કેપ બંનેમાં રોકાણ કરે છે, તો તમે બંને વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવો છો? અને આ ફાળવણી સામાન્ય રીતે કયા પરિબળો પર આધારિત રહે છે? હા, આપણી એસેટ ફાળવણીમાં મુખ્યત્વે લાર્જ કેપમાં 45 થી 50% રોકાણ કરવામાં આવે છે, જેના અંતર્ગત મિડ કેપમાં 35 થી 40% અને બાકી 10 થી 15% સ્મોલ કેપમાં હોય છે. અમારો પ્રયત્ન એ છે કે લાર્જ કેપનો હિસ્સો 45 થી 50ના બેન્ડમાં વધારે હોય, કારણ કે લાર્જ કેપ વધુ સ્થિર હોય છે, જ્યારે મિડ અને સ્મોલ કેપ વચ્ચે ફાળવણી વેલ્યુએશન પર નક્કી કરવામાં આવે છે. હાલમાં નાના કેપ્સનું મૂલ્યાંકન મોટા કેપ્સ કરતાં વધુ આકર્ષક લાગી રહ્યું હોવાથી તેમાં ફાળવણી થોડું વધારે એટલે કે 10%થી થોડું વધુ રાખવામાં આવ્યું છે. શ્રીવત્સાજી, શું તમે અમને યુટીઆઈ લાર્જ એન્ડ મિડ કેપ ફંડના સંશોધન અને સ્ટોક પસંદગી પ્રક્રિયા વિશે વિગતે સમજાવી શકો છો? અને પોર્ટફોલિયો રચનામાં મુખ્ય પ્રેરક તત્વો કયા છે? ફંડનું સંચાલન રિલેટિવ મૂલ્યના આધારે થાય છે, જેમાં મૂલ્યાંકન બધા નિર્ણયોના કેન્દ્રમાં હોય છે. અમે રિલેટિવ વેલ્યુએશનને 4 દૃષ્ટિકોણથી જોઈએ છીએ. સૌપ્રથમ, સુસ્થાપિત, પરિપક્વ, લાર્જ કેપ કંપનીઓ લાંબા ગાળાના સરેરાશ મૂલ્યાંકન કરતાં નીચે ટ્રેન્ડ કરે છે, જે તેમના ઇતિહાસને કારણે કે વ્યાપક બજારોની તુલનામાં ટ્રેન્ડ કરે છે. આ મુખ્યત્વે લાર્જ કેપ કંપનીઓને ઓળખવાની મુખ્ય વ્યૂહરચના છે જેમને વિવિધ બાબતો પર ડિરેટિંગ આપવામાં આવ્યું છે. અમે એ કંપનીઓ પસંદ કરીએ છીએ જે લાંબા સમયથી સારું પ્રદર્શન કરે છે અને સ્થિર છે. અમને વિશ્વાસ છે કે મૂલ્યાંકનમાં આવેલ ઘટાડો અસ્થાયી છે. બીજું, ખોટા મૂલ્યાંકનવાળી કંપનીઓ. આ એ કંપનીઓ છે જેમનું નાણાકીય પ્રદર્શન, મેનેજમેન્ટ ગુણવત્તા અને ગવર્નન્સની રીતે સારી સ્થિતિમાં છે, પરંતુ કેટલાક કારણોથી બજારમાં તેમનું મૂલ્યાંકન યોગ્ય સ્તરે નથી. આવા નામોમાં નિર્ણય લેતા પહેલા અમે બિઝનેસ અને મેનેજમેન્ટ ક્ષમતા અંગે ઊંડો અભ્યાસ કરીએ છીએ. ત્રીજા, એ છે સાયક્લિકલ સ્ટોક, જે સાયકલ અનુકૂળ ન હોય એ પરિસ્થિતિમાં ઓછી વેલ્યુમાં ઉપલબ્ધ હોય છે. અમે આવી તકોમાં સાયકલ અનુકૂળ ન હોવાનો લાભ લેવાનો પ્રયત્ન કરીએ છીએ. અને અંતે, સ્મોલ કેપ માટે અમારું ધ્યાન એ ગ્રોથ આધારિત કંપનીઓને શોધવામાં રહે છે, જે યોગ્ય મૂલ્યાંકન પર ઉપલબ્ધ હોય. આ ફંડ સતત શ્રેષ્ઠ ક્વાર્ટાઇલ પ્રદર્શન આપી રહ્યું છે. આ સફળતા પાછળના મુખ્ય પ્રેરક પરિબળો કયા રહ્યા છે? બજારમાં હજી પણ યોગ્ય મૂલ્યાંકન ન મળેલી કંપનીઓને શોધવા પર આપણા સતત ધ્યાન અને પછી બજારમાં અસ્થિરતા આવતી હોય તો પણ તેમાં રોકાયેલા રહેવાના અનુશાસનને કારણે છેલ્લા 5 વર્ષમાં અમને સારું અને સતત પ્રદર્શન કરવામાં મદદ મળી છે. આ ઉપરાંત, વિકાસલક્ષી મિડ અને સ્મોલ કેપ કંપનીઓ અને ખોટી રીતે મૂલ્યાંકિત કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી પણ મદદ મળી છે. અમે મૂલ્યાંકનમાં શિસ્તબદ્ધ છીએ અને જ્યાં લાગે કે મૂલ્યાંકનનો યોગ્ય લાભ મળી ગયો છે, ત્યાં રોકાણમાંથી બહાર નીકળવામાં અચકાતા નથી. આભાર, શ્રીવત્સવાજી. અમારી સાથે જોડાવા બદલ આભાર. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.